યુનિવર્સિટીની એસડી હોલ ખાતે યુનિવર્સિટી હેલ્થ સેન્ટરની ડૉક્ટરની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ચેકઅપ કરવામાં આવ્યું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહી છે, જ્યાં હોસ્ટેલમાં જમવા માટે મેસની સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે ગતરોજ યુનિવર્સિટીની 3 થી 4 હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને રાત્રિના ભોજન લીધા બાદ તેમની તબિયત અચાનક બગડી. ખાનગી વાહનો, પોલીસની પીસીઆર રિક્ષા, પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીનીઓની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગનો મામલો. સરોજની દેવી હોલ ગર્લ્સમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ગતરોજ વિદ્યાર્થીનીઓએ સાઉથ ઇન્ડિયનની વાનગી આરોગતા ફૂડ પોઈઝનિંગમાં સંપડાયા હતા, જેમાં 350 જેટલી તેમજ 50 જેટલા અન્ય સ્ટાફના માણસોએ ભોજન કર્યું હતું. સરોજની દેવી હોલમાં ફૂડ પોઈઝનિંગને કારણે અફડાતફરીનો માહોલ સર્જાયો હતો. ફૂડ પોઈઝનિંગની અસર થયેલાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર બાદ 50 જેટલી વિદ્યાર્થીનીઓને રજા અપાઈ હતી. આરોગ્ય વિભાગે ફૂડના સેમ્પલ લીધા હતા અને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સરોજની દેવી હોલની મેસને બંધ કરાઈ કસૂરવાર સામે કાર્યવાહી હાથ ધરાશે. જરૂર પડશે તો બ્લેક લિસ્ટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે. સરોજની દેવી હોલ અને પરિસરમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી. આજરોજ એમએસ યુનિવર્સિટીની સરોજની દેવી હોલ ખાતે એમએસ યુનિવર્સિટીની હેલ્થ સેન્ટર ડૉક્ટરની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને ચેકઅપ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે યુનિવર્સિટી હેલ્થ સેન્ટર ખાતે 15 બેડની તથા યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ ખાતે 30થી વધુ બેડની સુવિધા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી. યુનિવર્સિટીના મેસના કોન્ટ્રાક્ટર બંધ કરવામાં આવ્યું છે. ગઈકાલે જે ડિનરમાં એસડી હોલ એટલે કે યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ્સ છે, એમાં સેન્ટ્રલી એક ફેસિલિટીઝ ઊભી કરેલી છે. એસડી હોલ સરોજિની નાયડુ ગર્લ્સ હોસ્ટેલ છે. એમાં જે ડિનર સર્વ થયેલું હતું એમાં મોસ્ટલી 350 ગર્લ્સે ડિનર લીધેલું છે અને બીજો એમનો જે સર્વિંગ સ્ટાફ હોય બધા કરીને મોર દેન 380 લોકોએ ડિનર લીધેલું છે. તે પૈકી ટેન્ટેટિવ 70-80 કે નિયર બાય એટલા ગર્લ્સને ફૂડ પોઈઝનિંગ જેવું ઇનિશિયલ સિમ્ટમ્સ દેખાતા. રાત્રે સ્ટમક પેઇન અને ન્યુઝિયા વોમિટિંગ જેવી સિમ્ટમ્સને ધ્યાને લેતા ઇમિડિયેટલી ચીફ વોર્ડન અને એમની તમામ જે કન્સર્ન હોસ્ટેલ્સના ગર્લ્સના જે તે બધા વોર્ડન્સ છે એઓએ ઇમિડિયેટલી એક્શન લઈ અને જેને જરૂર હતી અમારી યુનિવર્સિટીની એમ્બ્યુલન્સ પણ અવેલેબલ હતી. હેલ્થ સેન્ટરની તમામ ટીમ સાથે ઇનિશિયલ સ્ટેજમાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ માટે થઈ અને એસએસજી હોસ્પિટલમાં એમને લઈ જવામાં આવ્યા હતા અને અંડર ઓબ્ઝર્વેશન રાખી અને પાઇન્સને ઇનિશિયલ ટ્રીટમેન્ટ, ઓઆરએસને આ બધી ટ્રીટમેન્ટ આપતા નોર્મલ એન્ટીબાયોટિક જેને એઝ એન કેસ રિક્વાયર્ડ હતું એ કેસમાં એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ પણ આપેલી છે તેઓ દ્વારા અને યોગ્ય ટ્રીટમેન્ટ કરીને જે રીતે સ્ટેબલ થતા કે એમને ડિસ્ચાર્જ કરતા ટેન્ટેટિવ 70% ગર્લ્સને રિકવરી થઈ ગઈ છે. છતાંય એક પ્રિવેન્ટિવ મેઝર્સના ભાગરૂપે યુનિવર્સિટી દ્વારા હેલ્થ સેન્ટર ઉપર પણ ફૂલ ઇક્વિપ્ડ સ્ટાફ સાથે ઇવન કોર્પોરેશન દ્વારા પણ ખૂબ જ સપોર્ટ મળેલ છે અને એમની જે આજુબાજુની CHC PHCની ટીમો પણ અમારી સાથે જોડાયેલી છે અને અમારા હેલ્થ સેન્ટર પર 15 થી 20 બેડની અરેન્જમેન્ટ છે અને સાથે એસડી હોલના જે પણ મેડિટેશન હોલ છે, કોમન રૂમ છે, ઇવન સેન્ટ્રલ લાઇબ્રેરી છે કે જે એકદમ ફૂલ્લી એસી છે અને વોશરૂમ એડજોઇનિંગ છે. એટલે ત્યાં એક રિકવરી રૂમ ટાઈપની અરેન્જમેન્ટ યુનિવર્સિટી દ્વારા કરેલ છે કે જેમાં જે પણ ગર્લ્સને ત્યાંથી SSCમાંથી ડિસ્ચાર્જ થઈ આવે છતાંય એમને થોડું એવું લાગતું હોય અનકમ્ફર્ટેબલ જેવું, તો જ્યાં સુધી ફૂલ્લી કોન્ફિડન્ટ ના થાય અને ફૂલ ડે 24/7 અમારી મેડિકલની ટીમ નર્સિંગ સ્ટાફ સાથે ગર્લ્સ હોસ્ટેલમાં રહેશે જ્યાં સુધી એમનો કોન્ફિડન્સ ના આવે કે ભાઈ હવે બધી જ ગર્લ્સ છે એમની રિકવરી પ્રોપર આવી ગઈ છે ત્યાં સુધી. અને હાલમાં તમે જોઈ રહ્યા છો એ રીતે જે સેન્ટ્રલ લાઇબ્રેરી છે એમાં કમ્પ્લીટલી બેડની સાથે બધી જ અરેન્જમેન્ટ કરી અને ઓઆરએસની ફેસિલિટી, ઇવન પાઇન્સ છે ઇનિશિયલી જે પણ સલાઇનની જરૂરિયાત છે એ પ્રમાણેની અને બીજું કે જે એઝ પર મેડિકલ ઓફિસરની એડવાઇસ પ્રમાણે એમને ફ્રૂટ્સ અને જે પણ કર્ડની રિક્વાયરમેન્ટ છે એ અરેન્જમેન્ટ પણ યુનિવર્સિટી કરી રહી છે અને એ ટેટ્રાપેકથી માંડી ઓઆરએસ સચેત ફોર્મમાં પણ એઓને અત્યારે અંડર ઓબ્ઝર્વેશન ઓફ મેડિકલ ઓફિસરમાં અત્યારે ટ્રીટમેન્ટ થઈ રહી છે અને હોપફુલી બધાની ક્યોર થઈ જશે શોર્ટલી
અત્યારે જસ્ટ રિસન્ટલી એસએસજીમાં પણ વાત થઈ છે કે જે લોકોને અત્યારે પાઇન્સ ચડી રહ્યા છે એ કમ્પ્લીટ થશે એટલે મોસ્ટલી એ બધાને પણ ડિસ્ચાર્જ કરવાની પ્રોસેસ ચાલુ કરેલી છે. આ રીતનું છે. હોપ સો કે ઇમિડિયેટલી વિધિન 1 or 2 અવર્સમાં તમામ ગર્લ્સ